નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, શું તમે ક્યારેય અનુભવ્યું છે પહેલાંની સરખામણીમાં હવે વાંચતી વખતે અક્ષરો ધૂંધળા દેખાય છે, અથવા રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે સામેની લાઇટો વધારે ચમકદાર લાગે છે? જો તમારી ઉંમર 60 વર્ષથી ઉપર છે તો આ ફક્ત ઉંમર વધવાની સામાન્ય અસર ન પણ હોય. આપણી આંખો શરીરના સૌથી સંવેદનશીલ અંગોમાંની એક છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આંખોની અંદર રહેલો કુદરતી લેન્સ ધીમે ધીમે પોતાની પારદર્શકતા ગુમાવવા લાગે છે. શરૂઆતમાં આ બદલાવ એટલો ધીમો હોય છે કે મોટાભાગના લોકોને તેનો અહેસાસ પણ થતો નથી. તેઓ વિચારે છે કે કદાચ ચશ્માનો નંબર બદલાઈ ગયો છે અથવા રોશની ઓછી છે, પરંતુ આ જ સૌથી મોટી ભૂલ હોય છે. ઘણીવાર આંખોની ગંભીર સમસ્યાઓ વગર દર્દે અને વગર કોઈ મોટા સંકેતે શરૂ થઈ જાય છે. વ્યક્તિ રોજબરોજનું કામ કરતો રહે છે, પરંતુ અંદરને અંદર નજર નબળી પડતી રહે છે. નિષ્ણાતો જણાવે છે કે 60 વર્ષ પછી આંખો સાથે જોડાયેલી સમસ્યાઓનું જોખમ ઝડપથી વધી જાય છે. આમાં મોતિયાબિંદ, ઉંમર સંબંધિત મેક્યુલર ડીજનરેશન, ગ્લુકોમા અને ડાયાબિટીક રેટિનોપથી જેવી સ્થિતિઓ સામેલ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આમાંથી ઘણી સમસ્યાઓ શરૂઆતી તબક્કામાં બિલકુલ ચૂપ રહે છે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિને અનુભવ થાય કે જોવામાં સમસ્યા આવી રહી છે, ત્યાં સુધીમાં નુકસાન ઘણું આગળ વધી ચૂક્યું હોય છે. પરંતુ ખુશીની વાત એ છે, કેટલાક કુદરતી ખાદ્ય પદાર્થો એવા છે જે આંખોને જરૂરી પોષણ આપવામાં મદદ કરી શકે છે. આ કોઈ બીમારીની સારવાર નથી, પરંતુ આંખોના સ્વાસ્થ્યને વધુ સારું જાળવી રાખવામાં યોગદાન આપી શકે છે. આજના આ વિડીયોમાં આપણે એવા 9 ફળોની વિશે જાણીશું જે 60 વર્ષની ઉંમર પછી આંખો માટે વિશેષ રૂપે ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ નંબર 9થી. નંબર 9 પર છે દ્રાક્ષ. દ્રાક્ષ ભલે નાની હોય, પરંતુ તેમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ ઘણું સારું હોય છે. વિશેષ રૂપે તેમાં રેસવેરાટ્રોલ નામક તત્વ મળી આવે છે, જે કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં મદદ કરી શકે છે. ઉંમર વધવાની સાથે આંખોના કોષો ફ્રી રેડિકલ્સના પ્રભાવથી પ્રભાવિત થાય છે. દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો આ પ્રક્રિયાને ધીમી કરવામાં સહાયક થઈ શકે છે. નંબર 8 પર છે કીવી. કીવી વિટામિન સીનો શાનદાર સ્ત્રોત છે. ઘણા લોકો વિચારે છે વિટામિન સી ફક્ત રોગપ્રતિકારક શક્તિ માટે જ જરૂરી છે, પરંતુ આ આંખો માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે, પૂરતા પ્રમાણમાં વિટામિન સીનું સેવન આંખોના કુદરતી લેન્સને સ્વસ્થ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. નંબર 7 પપૈયું. પપૈયું ફક્ત પાચન માટે જ નહીં, પરંતુ આંખો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં બીટા કેરોટીન, વિટામિન એ અને ઘણા એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે. વિટામિન એ આંખોની સામાન્ય કાર્યક્ષમતા માટે ખૂબ જરૂરી છે. તેની ઉણપ સર્જાવા પર રાત્રે જોવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ થઈ શકે છે. પપૈયું સરળતાથી ઉપલબ્ધ છે અને વરિષ્ઠ નાગરિકો માટે પચાવવામાં પણ પ્રમાણમાં સરળ માનવામાં આવે છે. પરંતુ હજુ જે ફળો આગળ આવવાના છે તેમાં એવા પોષક તત્વો હાજર છે જેનો સંબંધ સીધો રેટિના અને મેક્યુલાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો માનવામાં આવે છે. નંબર 6 નારંગી. નારંગી વિટામિન સીનો એક લોકપ્રિય સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં ફ્લેવોનોઇડ્સ પણ હોય છે, જે આંખોની રક્તવાહિનીઓના સ્વાસ્થ્યનું સમર્થન કરી શકે છે. આંખો સુધી પૂરતો રક્ત પ્રવાહ પહોંચવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ પોષક તત્વો અને ઓક્સિજન લઈને જાય છે. નંબર 5 કેરી. કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બીટા કેરોટીનથી ભરપૂર હોય છે. શરીર બીટા કેરોટીનને વિટામિન એમાં બદલે છે. વિટામિન એ કોર્નિયાને સ્વસ્થ જાળવી રાખવા અને સામાન્ય દ્રષ્ટિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નંબર 4 જામફળ. જામફળને અક્ષરશઃ લોકો ફક્ત ફાઇબર માટે જ જાણે છે, પરંતુ તેમાં વિટામિન સીનું પ્રમાણ ઘણા ફળો કરતાં વધુ હોઈ શકે છે. આ ઉપરાંત તેમાં લ્યુટીન અને અન્ય છોડના યૌગિકો પણ હાજર હોય છે, જે આંખોના કોષોને સુરક્ષા પ્રદાન કરવામાં યોગદાન આપી શકે છે. નંબર 3 પર છે બ્લૂબેરી. ભલે તે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ ન હોય, પરંતુ આંખોના સ્વાસ્થ્યના સંદર્ભમાં તેનું નામ અવારનવાર લેવામાં આવે છે. બ્લૂબેરીમાં એન્થોસાયનિન નામક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે.
આ એ જ યૌગિક છે જે તેને ઘાટો વાદળી રંગ આપે છે. કેટલાક સંશોધનો જણાવે છે આ તત્વ આંખોની રક્તવાહિનીઓ અને રેટિનાના સ્વાસ્થ્યનું સમર્થન કરી શકે છે. ઉંમર વધવાની સાથે રેટિનાના કોષો પર દબાણ વધે છે. આવા સમયમાં એન્ટીઓક્સિડન્ટ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જોકે બ્લૂબેરી કોઈ જાદુઈ ઇલાજ નથી, પરંતુ સંતુલિત આહાર તરીકે તે ફાયદાકારક વિકલ્પ બની શકે છે. પરંતુ હવે જે 2 ફળો બચ્યા છે તેમાં એવા પોષક તત્વો છે જેનો સંબંધ સીધો આંખોની સુરક્ષા અને ઉંમર સાથે જોડાયેલી દ્રષ્ટિની સમસ્યાઓ સાથે જોવામાં આવે છે. નંબર 2, એવોકાડો. ઘણા લોકો તેને ફક્ત હૃદયની તંદુરસ્તી માટે જ જાણે છે, પરંતુ આંખો માટે પણ આ એક સરળ અને રસપ્રદ ફળ છે. એવોકાડોમાં લ્યુટીન અને ઝીઝેન્થિન નામના 2 મહત્વપૂર્ણ કેરોટીનોઇડ્સ મળી આવે છે. આ બંને તત્વો આંખોના મેક્યુલા ક્ષેત્રમાં કુદરતી રૂપથી હાજર રહે છે અને હાનિકારક પ્રકાશથી સુરક્ષા આપવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે પૂરતા પ્રમાણમાં લ્યુટીન અને ઝીઝેન્થિનનું સેવન ઉંમર સાથે જોડાયેલી કેટલીક દ્રષ્ટિની સમસ્યાઓનું જોખમ ઘટાડવામાં સહાયક થઈ શકે છે. એવોકાડોની બીજી એક ખાસ વાત એ છે તેમાં સ્વસ્થ ચરબી હોય છે જે આ પોષક તત્વોના શોષણને વધુ સારું બનાવી શકે છે. નંબર 1 પર છે આમળા. આમળા લાંબા સમયથી ભારતીય પરંપરામાં સ્વાસ્થ્યવર્ધક ફળ માનવામાં આવતું રહ્યું છે. આ વિટામિન સીનો અત્યંત સમૃદ્ધ સ્ત્રોત છે અને તેમાં અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ પણ મળી આવે છે. આંખોના સ્વાસ્થ્યના સંદર્ભમાં વિટામિન સી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે આંખોના કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં સહાયતા કરી શકે છે. આમળા તાજા, સૂકા પાવડર અથવા જ્યુસના રૂપમાં લઈ શકાય છે. મિત્રો, તમને જો કોઈ ગંભીર બીમારી હોય અથવા કોઈ બીમારીની દવા ચાલુ હોય અથવા સગર્ભા બહેનોએ કોઈ પણ નવા આહાર પરિવર્તન પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ખાસ કરીને જો તમે કોઈ બીમારી કે દવાઓનું સેવન કરતા હો. હવે એક મહત્વપૂર્ણ વાત, કોઈ પણ ફળ મોતિયાબિંદ, ગ્લુકોમા કે અન્ય આંખોની બીમારીનો ઇલાજ કરી શકતું નથી, પરંતુ સંતુલિત આહાર, નિયમિત આંખોની તપાસ, પૂરતી ઊંઘ અને સ્વસ્થ જીવનશૈલી સાથે આ ફળો છે એ આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.